તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જેથી કરીને બે પૈસાનો ખેડૂતોને ફાયદો થાય અને કેવી રીતના વેચવા જેથી કરીને ખેડૂતોને થોડો ઘણો નફો રહે અને સારો એવો બેનિફિટ જીરાની અંદર મળી રહે। ખેડૂત ભાઈઓ, ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ। ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મારા વાળા ખેડૂત મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। અને ખેડૂત ભાઈઓ, વિડીયોને તમે લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, એ પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે। અને હા ખેડૂત ભાઈઓ, ખાસ હું પણ એક તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું। મેં પણ આ વર્ષે 20 વીઘા જેટલું જીરાનું વાવેતર કરેલું છે। તો ખેડૂત ભાઈઓ, ખાસ આજે ચર્ચા કરવાના છીએ। તો ખેડૂત ભાઈઓ, વિડીયોની ખાસ શરૂઆત કરીએ। તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જેથી કરીને બે પૈસાનો ફાયદો થાય, તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરાને જ્યારે સારો ચડે, જ્યારે સાયકલ અપ થતી હોય જીરાની, એટલે કે ભાવમાં થોડીક તેજી હોય, જો એવા સમયની અંદર જો તમે જીરા વેચશો ને તો તમને બે પૈસાનો ફાયદો જરૂર થશે। હવે ખેડૂતોએ કયા મહિનામાં જીરા વેચવા જોઈએ અને કેટલો સમય જાળવવું જોઈએ જેથી કરીને થોડોક ભાવ સારો મળે અને ફાયદો થાય, તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે માર્ચ આખો ખેડૂતોએ જવા દેવું જોઈએ। મારા અનુમાન પ્રમાણે, મારા અંદાજ પ્રમાણે, આ કોઈ ડેટા કોઈના પાસેથી આપણે કોઈ પાસેથી સંસ્થા પાસેથી કે લીધેલા નથી, બરાબર છે। મારા અનુમાન પ્રમાણે ખેડૂતોએ માર્ચ આખો મહિનો જવા દેવો જોઈએ। માર્ચ પછી જો માર્ચ એન્ડિંગમાં કદાચ જો સારો ભાવ ચડે તો તમે જીરું વેચી શકો છો, જો તમારે વેચવું હોય તો। બાકી માર્ચ આખો જવા દેવો જોઈએ। માર્ચ મહિનો એટલે ત્રીજો મહિનો, ત્યારબાદ તમારે ચોથા મહિનામાં જીરું વેચવા જોઈએ, જેથી કરીને ચોથા મહિનાની અંદર જીરાનો ક્યાંક ને ક્યાંક ભાવ સારો થાય એવી થોડીક શક્યતા અમને લાગી રહી છે। એટલે કે ખેડૂતો ઘણી વખત ખેડૂતોને શું થઈ જતું હોય છે કે ખેડૂતો સાચવી અને ખેડૂતોને ખબર ન હોય, સાચવી અને જીરા વેચે નહીં, અને પછી અઠવાડિયા દિવસની અંદર જીરાનો સારો ભાવ ચડતો હોય છે। તો આવા સમયની અંદર ખેડૂતોને ક્યારેક નુકસાનીનો વારો પણ આવતો હોય છે। તો આવું ન થાય એટલા માટે ખાસ ખેડૂતોને હું જણાવી રહ્યો છું। તો ખેડૂતો, માર્ચ પૂરો થાય અને એપ્રિલની શરૂઆત થાય, એપ્રિલની અંદર તમે ગમે ત્યારે જીરા તમે વેચશો ને એટલે કદાચ મારા અંદાજ પ્રમાણે, એટલે ગમે ત્યારે એટલે નહીં વેચવાના, મેન એ જોવાનું કે સાયકલ જીરાની અપ ક્યારે થાય છે। જ્યારે જીરુનો ભાવ અપ થતો જતો હોય ને ત્યારે હંમેશા તમારે જીરું વેચવાનું। બાકી જ્યારે કદાચ તમારું ગમે એટલો ભાવ હોય જીરાનો, કદાચ 5000 હોય કે 10,000 જીરાનો ભાવ હોય, જ્યારે ડાઉન જીરાનો જે બજાર જે છે ખરેખર આમ વધારે પડતું કાયમીને માટે 200, 300, 400 રૂપિયા ડાઉન થતું જતું હોય ને એવા સમયની અંદર ક્યારેય ન વેચવું જોઈએ। એના કરતા જ્યારે જીરું અપ થતું જતું હોય ત્યારે વેચવામાં ખેડૂતોને ઘણો બધો ફાયદો થતો હોય છે। એટલે કે આખા વર્ષની અંદર આપણે જોઈએ તો ઓછામાં ઓછી 4 થી 5 સાયકલ જીરાની આવતી હોય છે કે અપ થાય પાછું ડાઉન થાય, પાછું અપ થાય પાછું ડાઉન થાય। જો આપણે જરૂર હોય તો ગમે ત્યારે વેચવું પડે, કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, કોઈ વેપારીના તો દીકરા છીએ નહીં કે જેથી કરીને આપણે પૈસા આપણી પાસે પડ્યા હોય અને કોઈ પ્રોબ્લેમ ન આવે, કેમ કે ખેડૂતોને હંમેશા પૈસા હોતા નથી અને તેને જીરું હંમેશા ટાઈમે કાઢવું પડતું હોય છે, વેચવું પડતું હોય છે। પણ ઘણા ખેડૂતો સાચવીને પછી મોડા વેચે અને અઠવાડિયા દિવસની અંદર જીરાનો ભાવ ચડે ત્યારે પ્રોબ્લેમ આવતો હોય છે કે આપણે દુઃખ થાય કે મેં હમણાં જ જીરા વેચ્યા અને ભાવ અત્યારે ચડ્યો। એટલે એવું ન થાય તેના માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે માર્ચ મહિના સુધી જાળવો। માર્ચ પછી એપ્રિલમાં ક્યાંક ને ક્યાંક જીરાની અંદર ફાયદો થાય એવી શક્યતા અમને થોડીક લાગી રહી છે। ખેડૂત ભાઈઓ, આ માહિતી 100% તમારે સાચી નહીં માનવાની, થોડો ઘણો ફાયદો તમને જરૂર થશે, એ 100%ની વાત છે। અને માહિતીમાં તમને એવું લાગતું હોય કે ધર્મેન્દ્રભાઈ એમને વાતો કરે છે, તો અમારા આગલા વિડીયો તમે જોઈ શકો છો અને પહેલેથી જ જે અમારા વિડીયો જે ખેડૂત ભાઈઓ જુએ છે તેને પૂરી માહિતીની આપની ખબર છે કે કઈ રીતના ભાવ ચડે છે, કઈ રીતના શું થાય છે। અને હવે બીજો એક મેન મુદ્દો, મેન પોઈન્ટ કે તમારે જીરા કેવી રીતના વેચવા। ખેડૂત ભાઈઓ, તમારી પાસે કદાચ 15-20 મણ જીરા હોય ને તો તમે એક જ ફેરામાં વેચી નાખવા, એમાં પછી કટકે નહીં વેચવાના। પણ તમારી પાસે 50 મણ જીરું પડ્યું છે, તમારી પાસે 100 મણ જીરું પડ્યું છે, તો તમારે 50 મણ હોય તો તમે 25 ના કટકે જીરું વેચો અને એ તમારે જરૂર હોય એ પ્રમાણે વેચો। અત્યારે બજાર જે છે તે આમ જોઈએ તો યાર્ડની અંદર 4200-4300 આસપાસ ખેડૂતોને જીરાની બજાર મળી રહી છે, 4000 આસપાસ જીરાનું જે બજાર જે છે તે ચાલી રહ્યું છે।
તો આવા સમયની અંદર ખેડૂતોને મીડિયમ ભાવ કહેવાય. આમાં ખાસ કોઈ એવો બેનિફિટ રહે એવું કઈ કહી ન શકાય, કેમ કે ઉતારા ઓછા હોય એટલે બેનિફિટ ન રહે. પણ આના જગ્યાએ કદાચ 10 મણ પ્લસના ઉતારા હોય તો આના ભાવમાં ખેડૂતોને પૈસા વધે. એક હું ખેડૂતનો દીકરો છું એટલે મને ખબર છે. પણ 5 મણ 6 મણ 4 મણ જીરા હોય તો તમે કદાચ ગમે એટલો ભાવ હોય તો તમને બેનિફિટ મળવાનો નથી. એટલે સારું ઉત્પાદન હોય તો ખેડૂતોને મળશે. આ વર્ષે ઉત્પાદનમાં જો જોઈએ તો મીડિયમ ઉત્પાદન છે, કાળી ચરમી પણ છે, માવઠા પણ છે અને અમુક ખેડૂતોને સારા પણ ઉત્પાદન મળી રહ્યા છે. પણ સારા ઉત્પાદનમાં ટકાવારીમાં ઓછા છે અને નબળામાં વધારે છે. અને ક્વોલિટીમાં પણ આ વર્ષે ક્યાંક ને ક્યાંક ડિફરન્સ રહેશે. ગયા વર્ષ જેટલી જીરાની આ વર્ષે ક્વોલિટી નહીં રહે, ક્વોલિટીમાં ડાઉન રહેશે. હવે બીજી વસ્તુ ખાસ એક ખેડૂતોને મારી ખાસ એક ભલામણ છે કે આ માહિતી તમારે ખાસ થોડુંક વિચારીને કરવાનું કામ. હવે ખેડૂત ભાઈઓ, આપણે જ્યારે જીરાનો જ્યારે થ્રેશરમાંથી કાઢી રહ્યા હોય ત્યારે આપણે સાફ ક્લિનિંગ થોડું ઘણું કરતા હોઈએ, બરોબર? પવનથી કે આપણે વાવલતા હોય ક્લીન કરતા હોય. હવે અમુક સમયે આપણે શું કરીએ, ડાઠામાં જે છેલ્લે જીરું જે નીકળ્યું હોય તે જીરું કાઢી અને આપણે જે ભૂસી ભેગું મિક્સ કરી અને વેચી દેતા હોય છે. હવે મિક્સ કરવામાંથી ઘણી વખત એવું થતું હોય છે કે ભૂસી જે છે તે ઉધડમાં જતી હોય છે, તેની અંદર આપણે બેનિફિટ રહેતો નથી. ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આમાં ધ્યાન રાખશો, તમને 2 પૈસાનો ફાયદો થશે. આમાં તમે થોડું ધ્યાન કરશો ને તો તમારે બને ત્યાં સુધી જે જીરાનો જે દાણો હોય, ભલે તમારા જીરો જે છે તેનો દાણો ઝીણો હોય છતાં પણ તમારે વકલ કરી નાખવાનો, તે ભૂસી ભેગો ન ભરવો. એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે ભૂસી ભેગો નાખી અને ખેડૂતો જીરાનો જે બોરો જે છે તે ભરી અને જવા દેતા હોય છે. વાંધો આપણે ઉધડમાં વહી જતા હોય છે એટલે આપણે નુકસાની નો વારો આવે છે. એટલે ખાસ કાળી ચરમી હોય તેને વાંધો નહીં, પણ સારા જીરા હોય ને તેને મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે તેને ભૂસી ભેગો જે તમારો ઝીણો દાણો જે છે તે ન બહુ જવા ન દેવાનો. તમારે તેનો એક વકલ કરી નાખવાનો, એક અલગ તમે ઝીણા જીરાનો વકલ કરી નાખો, તમને 100% જીરાનો ફાયદો થશે. સારા જીરાનો પણ અલગ વકલ રાખો, ઝીણા જીરાનો પણ અલગ વકલ રાખો અને ભૂસીનો પણ અલગ વકલ રાખો. અલગ વકલથી તમે વેચો. તમારે એમ થાય કે આપણે મીડિયમ જીરાનો બરોબર વકલ કરેલો હોય, આપણે સારા જીરા હારે ભેરવવું ના હોય અથવા તો ભૂસી હારે ભેરવવું ન હોય તો તમારે મીડિયમ જીરાનો એક અલગ વકલ થઈ ગયો. હવે એ અને ભૂસી તમને એમ થાય કે થોડા ઘણા પૈસાની આપણે જરૂર છે અને આપણે કદાચ વધારે જીરું હોય તો તે પણ ઘણું બધું જીરું નીકળે. એટલે કે સારો વકલ આપણે રાખવો હોય અને સારી બજાર આપણે આગળના સમયમાં મળવાની શક્યતા હોય તો તમે સારો વકલ છે એ રાખી દો. અને ભૂસી જે છે અને કાળી ચરમી વાળું કોઈ ભાગ હોય અથવા તો ઝીણું જીરું હોય, મીડિયમ વકલ હોય, એ તમે બજારની અંદર વેચો શરૂઆતમાં, કેમ કે આપણે પૈસાની જરૂર હોય તો તમે આવું પણ કરી શકો છો. આમાં ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે. એટલે ખાસ ખેડૂત ભાઈઓ, આ માહિતી બધા યુટ્યુબ વાળા કે બધા એગ્રો વાળા કે કોઈ ખેડૂતો પણ આવી માહિતી નહીં આપે. એટલે ખાસ, કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું, મેં બધે જોયું છે, મેં બધું કરેલું છે, એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવું વકલ તમે કરતા જાઓ, જેથી કરીને તમને 2 પૈસાનો ફાયદો 100% થશે, એમાં કોઈ શક નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવી રીતના કરો અને આવી રીતના વેચો, જેથી કરીને સારો એવો બેનિફિટ રહે ખેડૂતોને. તો ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આટલું જ. ખાસ ખેડૂત ભાઈઓ, ચેનલને નવા હો, હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક આપશો અને સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને હા, ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે મારો વિડીયો જે તમારા સગાવાલા હોય, ભાઈબંધો હોય તો તેને બધાને આ વિડીયો ખાસ શેર કરી નાખો. જે ખેડૂતોને અત્યારે જીરા થ્રેશરમાંથી લગભગ ખેડૂતોને જીરા નીકળી રહ્યા છે તો બધું મિક્સ ન કરે અને વકલ થી વેચે, જેથી કરીને 100% ફાયદો થશે. કેમ કે ખેડૂતો કંટાળી અને છેલ્લે વકલ કરી નાખતા હોય છે, તો આપણે છેલ્લે આપણે ખરેખર બગાડીએ એવું ન કરવાનું. અલગ વકલ રાખો, તમને 2 પૈસાનો જરૂર ફાયદો થશે. તો ખેડૂત ભાઈ, વિડીયો તમને કેવો લાગ્યો? ખેડૂત ભાઈઓ, આપણે ખાસ આપણી ચેનલના માધ્યમથી ખેડૂતોને અવનવી માહિતી અને જીરાના ભાવ કેવા રહેશે આગળના સમયમાં, તો તેવી ટોટલ માહિતી અમે ખેડૂતોના માધ્યમ સુધી પુગાડીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, ખાસ બસ વિડીયોની અંદર આટલું જ. ખેડૂત ભાઈઓ, મળીએ આગલા વિડીયોમાં. જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓ, બસ આજના વિડીયોની અંદર આટલું જ. મળીએ આગલા વિડીયોમાં. તો ખેડૂત ભાઈ, હલમન હાલાર ફરી વખત મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત રજા આપશો.